आशुतोष का मतलब શું થાય? શિવજીના ભક્તો કેમ ગયા? आशुतोष मतलब જે ઝડપથી પ્રસન્ન થઈ જાય, मतलब બહુ મહેનત ન કરાવે, ઝડપથી બધા રાજી થઈ જાય, એને આશુતોષ કહેવાય. આશુતોષ એટલે બહુ વિલંબ નથી કરતા, એના ભક્તો ઉપર તરત કૃપા કરે છે અને અનાયાસ કૃપા કરે. કોઈ કૃપા ન જોતી હોય ને તોય દે, એટલે આશુતોષ નામ છે. તો એમ થાય કે કઈ રીતે તમે કહો છો? એક કથા તમને સ્ટોરી કહું. સ્ટોરીની અંદર એમ છે કે એક વખત ચોર, તમે સાંભળી જશે, ચોર એક વખત મંદિરની અંદર ચોરી કરવા ગયો. તો ચોરી કરવા ગયો એટલે તમે સ્વાભાવિક જુઓ, લક્ષ્મીનારાયણના મંદિર હોય, કોઈ પણ ભગવાનના કોઈ એમાં ઘણા ભેગી રાખે. શિવજીને કઈ હોતું નથી અને મંદિર હંમેશા ખુલ્લું જ હોય, એને કઈ શયન કરવાનું કોઈ કઈ ઉપર આરામ કરે શું કઈ હોતું નથી, એટલે મંદિર હંમેશા ખુલ્લું જ રહે છે. અને ઘણી વખત તમે જોશો કે પણ એવા અત્યારે તો આપણે તો ગુજરાત સંઘર્ષ છે એટલે અહીંયા બધા ઉંદસવાળા મંદિરો છે, પણ આપણે કે બધી વાતો બીજા સ્ટેટોમાં જઈએ ખાલી શિવજી હોય અને ખાલી ચાર ઓલી ખાંભી ઊભી કરી પૂરામાં એટલા મંદિરો પણ બારીમાં પાણી છે ને પણ એ રીતે સેવાઓ બધી ચાલતી હોય ભગવાનની અને એક પ્રકારે પ્રસન્ન થઈ જાય. એટલે ચોર મંદિર આવ્યો છે તો એને ઉપર જોઈને શું કહેવાય, શિવજીને ઘણી વખત ચાંદી સતરે છે જલદાની હોય હે ને, તો એ જલદાની હતી ને એ કે આમાં યશોનાની હોય છે. તો એ રીતે મંદિર હતું બહુ વિશાળ અને આપણા સાઉથ બધા મંદિરો પહેલા તો સોનાના જ હતા હે ને, અત્યારે સોનું સપના જમાન થઈ ગયું છે. તો એ સોનાના હતા એટલે એ જે જલદાન હતું એ ગોલ્ડ હતું. તો તોરે શું કર્યું, દર્શન કર્યા, દર્શન કરી દીધું. જેમ કે અત્યારે દર્શન કરવા જાવ ઘણા એમાં ચોરે આવે ને ખિસ્સા ખાતું હે ને, તમે સોમનાથ જાવ ત્યાં લઈ લો આખું માઇન્ડમાં જતું હોય ખિસ્સા ખાત સાવધાન હે. તો એની સાવધાન એ પણ એમાં એન્ટર લેતા હોય છે. તો એના દર્શન કર્યા પણ વાહ ભગવાનનું છે. તો એક ભગવાન આ જોઈ છે, મતલબ 19 થોડી પર કોઈ બધા આગળ પાછળ ચાલ રાતે ભાઈ દર્શન કરવા મન આવું ખોલી અને આવતા રેવાથી એ હાઈટ ના આવું નહીં આવતી. પેલા સિદ્ધિ કોઈ વિશાળ કાઈ જોઈ છે.